સંસારમાં અલગ 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 યોનિઓમાં હરેક જીવાત્મા ભટકે છે અને જે શરીરમાં જન્મ લે એ શરીરમાં એની મોહ મમતા આવી જાય છે. શાસ્ત્રોમાં લખ્યું છે એ રીતે બ્રહ્માંડ ભરી અનંત જીવગણ આ સંસારમાં આ બ્રહ્માંડમાં આપણા જેવા અનંત કોટી જીવાત્માઓ છે અને દરેક જીવાત્મા સુખ અને દુઃખ ભોગવી રહ્યા છે. કોઈ સ્ત્રીના શરીરમાં, કોઈ પુરુષના શરીરમાં, કોઈ બાળકના શરીરમાં તો કોઈ વૃદ્ધાવસ્થામાં એ દુઃખ જ ભોગવે છે. દુઃખ સિવાય એને કઈ મળતું નથી. અને આવી રીતે એ જીવાત્મા દુઃખ ભોગવતો એના કર્મ અનુસાર એ નવા શરીરોને ધારણ કરે છે. જો આખું જીવન સારું જીવ્યો છે, સત્વ ગુણી જીવન જીવ્યો છે, તો એ સારી જગ્યાએ એનો જન્મ થાય છે જીવનો. અને આખું જીવન લોભ અને સંસારમાં જ આસક્ત રહીને જીવન જો જીવ્યો છે તો ફરીથી આ જગતમાં એ જન્મ પામે છે. આવા વેદોના પુરાવા છે. અને તમોગુણી જીવન જીવે છે. તમોગુણીનો અર્થ છે કે 10 વાગે 12 વાગે ઉઠવા વાળો હોય, નશાખોરી હોય, શાસ્ત્રને ક્યારે માને નહીં, વેદ પુરાણને ક્યારે માનતો ન હોય, ભગવાનને ન માનતો હોય. કહેવાનું તાત્પર્ય છે કે નાસ્તિક. નાસ્તિકનો અર્થ છે કે જે ભગવાનને ન માને, અને આસ્તિકનો અર્થ છે કે જે ભગવાનને અને ભગવાનની પ્રકૃતિને માને છે. આપણા વેદોમાં વેદવ્યાસ મહારાજે 18 પુરાણ લખ્યા છે. 18 પુરાણ. વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ, વામન પુરાણ, માર્કંડેય પુરાણ, શિવ પુરાણ, ભાગવત પુરાણ, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, ગરુડ પુરાણ, આવા બધા 18 પુરાણો છે. એમાં વામન પુરાણમાં લખ્યું છે વૃથા અનાનિત્ય હાનિર્વા દાનશ્ચ અક્ષય વૃથા પશુક્ન પાપ્નોતિ પાતકમ નરકસ્પ્રદમ. વિષ્ણુ પુરાણમાં ઋષિ મુનિઓ અને રાક્ષસોનો જે સંવાદ છે એની અંદર કહે છે. શું કહે છે? व्यर्थ घूमने से नित्य कर्म की हानि होती है. व्यर्थ घूमने से એટલે એમનેમ ચાલે, કોઈ કામ ધંધા વગર. કઈ કામ ન હોય તો એ ચાલ કરે, તો કે એનું ચાલવાનું, એમાં કોઈ એને ફળ મળવાનું નથી. तथा वृथा दान देने से धन की हानि हो जाती है. वृथा दान એટલે કોઈ પણ આપણા આંગણે આવી ગયો કે મને આપો. હવે કેવા પાત્ર દાન કરવું એ પણ લોકોને ખબર હોય તો એ કોઈ મહત્વ નથી. वृथा पशु वध करने से नरक की प्राप्ति होती है. અમુક જગ્યાએ બલિ આપવાનું કીધું જ્યારે એને નવું શરીર પ્રાપ્ત કરાવવું હોય ને, એટલા માટે એની બલિ દેવામાં આવતી. પણ લોકો વ્યર્થ જ બલિ આપે છે. અને આગળ કે છે અવૈધ સ્ત્રી સંગ્રહ સે भी निंदनीय होती है. અવૈધ એટલે કે બીજાની સ્ત્રી સાથે જ્યારે કોઈ ખોટું કામ કરે અને એના દ્વારા જ્યારે સંતાન થાય, એ બાળક જીવનમાં સૌથી મોટો ખરાબ વ્યક્તિ બને છે. અને એવું જ જીવનની અંદર પણ છે કે કોઈ ઘર સંસારની અંદર પોતાનું જીવન જીવે છે પત્ની સાથે, પણ જો એ ખરાબ બુદ્ધિથી જો એ સંતાન પ્રાપ્તિ કરવા જાય તો એના સંતાન પણ એવા બને છે.
એનો પુરાવો છે આપણા વેદોમાં. હિરણ્યકશિપુ અને હિરણાક્ષ બે ભાઈ હતા. જ્યારે આ સૃષ્ટિ પ્રારંભ થઈ ત્યારની વાત છે. અને હિરણ્યકશિપુના દીકરાનું નામ શું છે? પ્રહલાદ મહારાજ. જે આખો સંસાર જાણે છે. નાસ્તિકમાં નાસ્તિક વ્યક્તિ પણ જાણે છે કે પ્રહલાદ મહારાજ કોણ હતા. અને એના પિતા હિરણ્યકશિપુ રાક્ષસ હતો. તો રાક્ષસના કુકેથી ભક્તનો જન્મ કેવી રીતે થયો? તો હિરણ્યકશિપુ જંગલમાં તપ કરવા ગયો હતો 36,000 વર્ષ સુધી. બ્રહ્માજીને પ્રસન્ન કરવા એ વૃંદાવનમાં ગયો. યુપીમાં વૃંદાવન આવ્યું ત્યાં. અને તપ કરવા ગયો. ખાલી 2 પગના અંગૂઠા ઉપર જ ઉભો રહીને તપ કરતો. આખા પગ નહીં, પગના ખાલી 2 અંગૂઠા ઉપર જ, આગળના 2 અંગૂઠા ઉપર ઉભા રહીને તપ કરે. આપણે બેસીને કથા ન સાંભળી શકીએ. કોઈને કીધું હોય કે 1 કલાક પલોઠી વાળીને વ્યવસ્થિત બેસો તો 1 પગ જલોત્રા જાય ને 1 પગ પાલનપુર જાય. કહેવાનું તાત્પર્ય શું છે કે આપણે 1 કલાક હરખા બેસી ન શકીએ, પણ એ હિરણ્યકશિપુ 2 અંગૂઠા ઉપર ખાલી ઉભો રહ્યો હતો. પગના અંગૂઠા ઉપર જ, આખો પગ તો નતો મૂક્યો. તો એને તપસ્યા કરી અને એના શરીરને, આ અડધું શરીર તો કીડાઓ ખાઈ ગયું હતું, કીડા, પણ એને કાંઈ થયું નથી. વેદોમાં વર્ણન છે કે એના હાડકા, ખાલી એક બાજુ હાડકા વળગ્યા હતા, બધું માંસ બધું ખાઈ ગયા જીવ જંતુ, પણ તોય તપસ્યા કરે છે. હે બ્રહ્મા, પ્રસન્ન થાઓ. ને બ્રહ્માજીને પ્રસન્ન થયા. 36,400 વર્ષ સુધી તપસ્યા કરી. 36,400 ત્યારે પ્રસન્ન થયા. આપણે કરી શકીએ એટલા? એક ભીમ 11 કરવી હોય તો કોઈ ન કરે. પૂછો કેટલા ને કરી? ભીમ 11 એટલે નિર્જળા 11. 1 ટકોય નહીં હોય 100 માંથી. જેટલા બેઠા પૂછી જુઓ. ચિયો કરે, ચિયો ભૂસો રે, તરત કહી દે. કળિયુગમાં સૌથી મોટામાં મોટું વ્રત છે આ સંસારમાં. સૌથી મોટી તપસ્યા છે કે એકાદશી વ્રત કરે. એ સૌથી મોટી તપસ્યા છે. પણ એ બાજુ આ વિસ્તારની અંદર વૈષ્ણવ ધર્મનો ધારો નથી. ધારો કયો છે? ભુવાઓનો, ધોળવાનો ધારો વધારે છે આ વિસ્તારમાં. એટલે એ ગાડી વધારે ન લાગતા હોય કે કઈક ભૂલ છે કે દોણો જોવડાવો. આ ચલણ આ બાજુ આ વિસ્તારમાં વધારે છે, દેવી દેવતાઓનું, ભુવાનું. એટલે સાચો સનાતન ધર્મ છે આપણો એ લુપ્ત થઈ ગયો છે. કે ભજન કરવું, ભક્તિ કરવી, ભગવાનનું નામ લેવું. જેને મનુષ્ય અવતાર આપ્યો છે એ પ્રભુનું 5-10 મિનિટ એના ગુણ સાંભળવા, કે આ વાણીથી ભગવાનનું નામ લેવું જોઈએ. ભજનો આપણે રાખીએ, ભજનમાં ગાઈએ છીએ, જેના મુખમાં રામનું નામ નથી એવા દુર્જનનો અહીં કામ નથી. શું કે છે? કે જેને આટલો સુંદર અવતાર મળ્યો પુરુષનો, ભગવાનનું નામ પોતાની વાણીથી લેતો નથી, કે છે કોણ છે? દુર્જન છે, દુર્જન. મનુષ્ય થર્ડ ક્લાસ એ વ્યક્તિ કે જે ભગવાને અવતાર આપ્યો પણ એનું કર્જ, એનું જે મૂલ્ય એ ચૂકતે નથી કરતો. અને મનુષ્ય શરીર પાછી કેવી આવી સ્થિતિમાં આવી જાય છે, મરણાસન અવસ્થામાં. કોઈ પણ જીવાત્મા કે જેને આટલો મોંઘો મનુષ્ય અવતાર ભગવાને આપ્યો છે, અને ભગવાન કે છે કે મેં તને આટલો, એક ભજનમાં વ્રજના કવિ કે છે, मैंने मानुष्य जन्म तुझको हीरा दिया. શું કે છે? મેં ડાયમંડ ની સમાન અનમોલ રત્ન મેં તને આપ્યો, તું વૃથા હી ગવાય તો મેં ક્યાં કરું. તું એમને વેડફી નાખે તો મારો ક્યાં વાક છે? તું તારા જાતે જ આ કર્મ કરીને પશુ યોની, જાનવરની યોની તૈયાર કરી રહ્યો છે. જો આટલો સુંદર મનુષ્ય અવતાર
મળ્યો અને આપણે ભગવાનને ભજીએ 2, 5, 10 મિનિટ ભગવાનનું નામ જો ન લઈએ તો પછી ભગવાન કહે છે કે મારો વાંક એ વાંક છે. હિરણ્યકશિપુ જેવો વ્યક્તિ એવી કઠોર તપસ્યા કરી જંગલમાં ગયો, બધું છોડી અને જંગલમાં જઈને વૃંદાવનમાં ભગવાનનું નામ લે છે. હવે જેવું ભગવાનનું નામ બ્રહ્મા લેવા જાય એટલે વૃંદાવનમાં પોપટ છે, પોપટ એ રાધે રાધે નારાયણ નારાયણ ભગવાનનું નામ, એટલે આ કે મારા દુશ્મનનું નામ લે છે એટલે કાન બંધ કરી દીધા. પણ પોપટની તો આદત જે હોય એ ક્યારે છોડે, એ તો ભગવાનનું નામ લે અને એનું હૃદય પવિત્ર થઈ ગયું. ભગવાનનું નામ માત્ર કોઈ સાંભળે ને તોય પવિત્ર થઈ જાય. જેવી રીતે આપણે હમણાં 15 મિનિટ પહેલા ભગવાનનું ભજન કરતા હતા, પણ અમુક બોલતા, અમુક શું કરતા હતા? શાંતિથી બેઠા હતા. આપણે મૌની બાબા, આપણે બોલવું નથી, શું તો તરી જશું. અને આપણે હમણાં હજી ઘરની લોન ભરવાની બાકી, ખેતરમાં બાજરી ઉભી, ભેંસ વિયાબા થઈ છે, આ બધા ઘણા બધા કામ, લોન બધું વીમો, મારા સહી વગર ચેક નાખે, આ બધા કામ મારે હજી પેન્ડિંગમાં પડે. નામ લઈ લઈશ તો તરી જઈશ, મારે તરવું હમણાંથી તો ઘણા બધા કામ કરવા છે. તો હિરણ્યકશિપુના ઘરે ગયો અને એની પત્નીનું નામ હતું પ્રહલાદ, ની માતાનું નામ હતું કયાદુ. કયાદુ કે સ્વામી તમે પાછા આયા, તમે તો મોટો લાંબી ટ્રીપ મારવા ગયા હતા 36,500 વર્ષની. કે ના હું ત્યાં ગયો તો ખરા, પણ મારા દુશ્મનનું નામ લેવા માંડ્યું પોપટ. એ શું નામ લેતો? એ કે વિષ્ણુ, વિષ્ણુ, નારાયણ, કૃષ્ણ, રામ, ભગવાનના ગુણ ગાતો હતો. બસ પોતાની વાણીથી હિરણ્યકશિપુએ જ્યારે નામ લીધું, એનું હૃદય પવિત્ર થઈ ગયું. એ જ દિવસે હિરણ્યકશિપુએ કયાદુનો ગર્ભની અંદર ગર્ભાધાન સંસ્કાર કર્યા. જ્યારે ચોખ્ખું હૃદય હોય અને બાળકને ગર્ભાધાન સંસ્કાર થાય તો એ બાળક પણ ધ્રુવ અને પ્રહલાદ જેવા થાય. હવે હિરણ્યકશિપુ ફરીથી અઠવાડિયા 10 દિવસ પછી પાછો કે હવે મુહૂર્ત સારું આવ્યું છે તપસ્યા કરવાની, ફરીથી વનમાં અને તપસ્યા. હવે તો પર્વતની ઘાટીઓમાં બ્રહ્માજીનું જ્યાં સ્થાન છે ને, બ્રહ્મલોક, ઓમ બ્રહ્મે નમઃ, બ્રહ્માજીનું તપસ્યા. કયા નારદ ગઈ, કયાદુ પત્ની હતી એ મહારાજના આશ્રમમાં ગઈ. નારદ ઋષિ મુનિને કહે છે કે હે નારદ મુનિ, શાસ્ત્રનો એવો નિયમ છે કે 9 મહિના સુધી રહે, પણ મને એવી શક્તિ કે જ્યાં સુધી મારો ધણી તપસ્યા કરીને ત્યાં સુધી હું મારા ગર્ભની અંદર જ. તમે મને ભાગવત સંભળાવો, ભગવાનની કથા, કે ભગવાને પોતાના ભક્તોની સાથે જે લીલા છે એ મારે સાંભળવું. બાળકને ગર્ભની અંદર સંસ્કાર મળે એ બહાર ક્યારે નથી મળતા, આવું વેદોનો નિયમ છે. 9 મહિના સુધી કોઈ સ્ત્રી જો ગર્ભવતી હોય અને એ સમયના ગાળામાં કોઈ દાન પુણ્ય કરે, કોઈ ગીતા, ભાગવત, રામાયણ જેવા ગ્રંથોને વાંચે, અથવા તો કોઈ ઉપવાસ કરે, વ્રત કરે, અથવા એવી સ્થિતિમાં ગોવર્ધનની પરિક્રમા કરે, વૃંદાવનમાં દ્વારકાના દર્શન કરે, તો એ ભક્ત જેવો, નરસિંહ મહેતા જેવો દીકરો બને. પણ આપણે નરસિંહ મહેતા નથી જોતા, આપણે મોટો થાય મોટો ડોક્ટર બને ને એવો દીકરો જોવે છે. ભલે લફંગાગીરી, લુચ્ચાગીરી, કોકના ગળા વાળતો ચાલશે. આજે શું કરે છે લોકો? આજે લોકો બસ હરામની કમાઈ ખાય છે બેઠા બેઠા.
ગરીબોના ગળા, આજે લોકો દૂર દૂરથી એક એક રૂપિયો ભેગો કરીને આવે, પણ ડોક્ટર એવો વિચાર કરે છે કે આના ખિસ્સામાં કેટલા પૈસા છે, કે આટલા પૈસા જમા કરાવી દો. હવે બિચારાની કોઈ તાકાત નથી, પણ શું કરે, શરીરને ટકાવવા માટે તો કરવો પડે ઈલાજ. પણ કોઈ જલ્લાદ કરતા, કહેવાય ને જમ કરતા એકદમ ખરાબ હોય છે અમુક ડોક્ટરો. ઈ જોવે જ નહીં, આટલા પૈસા જમા કરાવવા જ પડશે, 4 ગણા, 5 ગણા. આપણને કોઈ પણ પદ મળ્યું હોય, કોઈ પણ ડિગ્રી મળી હોય, કે ગમે જેટલું ધન આપ્યું હોય, પણ આ ધનથી, આ તનથી જો તમે કોઈની સેવા કરી નાખી છે ને, તો ભગવાન એનું બદલું આપણને આપે છે, નિશ્ચિત આપે છે. આપણા વંશ વેલામાં પણ લોકો સુખીથી જીવન જીવશે, પણ જો કોઈનું ખરાબ કર્યું, કોઈને દુખી કર્યા, તો આપણા વંશમાં એ દીકરાઓને ભોગવવું પડશે. આજે જે લોકો હરામનું ખાતા હોય, હરામનું કમાતા હોય, એના ઘરમાં તમે જુઓ કે એમના દીકરાઓ લૂલા લગડા ગાંડા બધા પડ્યા છે. એકના એક દીકરા છે, શું કરવાનું? પ્રોપર્ટી કરોડો અબજો રૂપિયાની છે, પણ પાછળ છે લૂલા લંગડા પડ્યા તો છે નહીં. એનો તો એક સેમ્પલ છે, પણ અમુકને તો એકે નથી. એમને મરી ગયા વસ્તાર વગરના. અને વેદ કહે છે કે જીવનમાં બાળક નથી, સંતાન નથી થતું કે દીકરો, કે સ્ત્રી અને પુરુષે જીવન અતિશય પાપ કર્યા હોય ને, તો એને સુખ આપે છે કે તે બહુ અતિશય પાપ કર્યા છે, એટલે તને સંતાનનું સુખ નથી. અને જેને સંતાન ન હોય એ જીવાંતમાં નિશ્ચિત નરકમાં પડે છે, કારણ કે એને પિતૃ તર્પણ કરવા વાળું પાછળ કોઈ હોતું નથી. તો હંમેશા સારા સંસ્કાર વાળા બનવું જોઈએ. શ્રીમદ ભાગવત ગ્રંથની અંદર એક જગ્યાએ લખેલું છે કે કયો વ્યક્તિ ક્યાંથી આવ્યો છે. આ સંસારમાં આપણે બધાએ જન્મ લીધો છે, પણ આપણે ક્યાંથી આવ્યા છે આપણને ખબર નથી, પણ એનો પુરાવો આપે છે કે આપણે કઈ જગ્યાએથી આવેલા છે. એનું થર્મોમીટર બતાવે છે. સત્વે પ્રલીનાસ સ્વ આર્યંતિ નરલોકમ ઉજોલયા तमोलयास्तु निरयम यान्ति मामेव निर्गुणा. શું કહે છે? जो लोग सत्व गुण में रहते हुए इस जगत में प्रयाण करते हैं वे स्वर्ग लोग जाते हैं. કયો વ્યક્તિ ક્યાં જાય છે એનું વર્ણન પહેલા કરે છે કે જે સત્વગુણી જીવન જીવવા વાળો હોય, હંમેશા શાંત સ્વભાવ વાળો હોય, જેટલું મળે છે એટલામાં શાંતિ રાખે. અને ત્રીજું, હંમેશા એના વિચારો સારા હોય, ભગવાનના ભગવતમય વિચારો હોય, ભગવાનને માનનારો હોય. જે પણ ધન મળે એના ભાગલા કરે, દર મહિને જે કમાય ને એના ભાગલા કરે કે આટલું ધન મારે સારી જગ્યાએ વાપરવું છે. ચકલોના દાણામાં અવાડા બનાવવા, સ્કૂલો બનાવી, મંદિરમાં દેવું, કોઈને ગરીબોને જમાડવા, કોઈને કપડા આપવા, કોઈને ધાબળા આપવા, આવા સારા કાર્યમાં એ વાપરી નાખે 10% ધન. जो रजोगुण में रहते हुए शरीर छोड़ते हैं वे मनुष्य लोक में जाते हैं. જે રજોગુણમાં એટલે કે બસ પૈસો કમાવા પોતાનું જીવન બગાડી એ વ્યક્તિ ફરી આ સંસારમાં બળદ અવતાર લે છે. બળદ શું કરે? બળદ આપણે તો એક જ આદત, શું કરવાનું? રોજ ધોબી હોય ને ગધેડાને છે ને એ દફણા મારી મારી શું કરે? આપણે કહેવાય ને કે માંડ એટલે મુશ્કેલીથી છે, ધીરે 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 બહુ દફણા મારો તો ચાલે.
એવું આ માણસોની પણ આ જ દશા છે. માણસો કોઈ કરે પણ ગધેડાને છે ને ધોબી હોય ને, એ કપડા એના જે વાહામાં છે ને કપડા ઢગલો કરી મૂકે એટલે વજન વધી જાય. એટલે ગધેડો કે હું આગળ વધવાનો નથી. પેલો કે ચાલ નદી કિનારે જોવા જવાનું છે. એટલે ઓલો ધોબી છે ને એ જે મોઢું હોય ને એની મોટો ગાજર પાકતા છે ને આગળ લટકી લાકડીથી બાંધીને. એટલે ગધેડાને લાગ્યું કે ગાજર રોજ સૂકું ઘાસ મળે છે, આજે છે બસ 1 ફૂટ આગળ વધ્યું એટલે ગાજર 1 ડગલા ગાજર એ તો બાંધેલું. એમ 5, 10, 15, 50 હો ભરે એટલે નદી કિનારો ગાજર છે ને ધોબી બાજુ મૂકી દે. હવે કપડા ધોવે અને કપડા ધોયા પછી પાણી ડબલ થઈ. હવે 100 કિલો વજન હોય તો પાણી આવ્યું એટલે થઈ જાય 200 કિલો વજન. ફરીથી એના પીઠ ઉપર મૂક્યું છે અને ગધેડાની ચાલો ઘરે હવે કપડા સુકાવા છે બધા. પેલો ગધેડો શું કે તારો તારી પાસે છે શું છે? ગાજર. એના માથા પર છે ને ગાજર લાકડી સાથે બાંધી દીધું અને ગાજર દેખાય છે. તો ગધેડાને લાલચ જાગ્યો અને જીભમાં પાણી અને ગાજર. ચાલો ફરીથી આગળ વધુ, કદાચ મળી જાય તો. અને એમ 100 ડગલા 200 ડગલા કેટલાય ડગલા ભરી નાખે પણ એને ગાજર મળતું. પછી છેલ્લે કપડા બધા ઉતારીને ગધેડાને ત્યાં મેળમાં મૂકી દે. એવી રીતે આ સંસારમાં પણ માણસો જેમ ઓલા ગધેડાની દશા છે એમ સંસારમાં માણસો કમાય છે પૈસો, બહુ પૈસો કમાય. અને પૈસો કમાઈને જયારે 50 વર્ષની ઉંમર થાય એટલે એ જ પૈસો છે ને પુલના છેડે આપી દે. બધો પુલના છેડે બધા બનાયા છે બહુ મોટા મોટા. એ પૈસો કમાણા અને એ પૈસો છે ને શરીરને સુધારવા માટે મહેનત કરે છે. હવે સુધારવાનું છે. જેમ પેલો ગધેડો લાલ ગાજર જોઈને લાલચમાં આવે એમ સંસારમાં પણ માણસો બસ કે હમણાં કમાયેલું પણ પોતાના શરીરની કે આત્મા કોઈના વિશે કોઈ ચિંતા કરે નહીં અને માણસ અધોગતિ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે કે બસ હવે 2-5 વર્ષ મહેનત, છોકરાઓ ભણે છે, મોટા કલેક્ટર બની જશે, ઓફિસર બની જશે અને પછી છોકરાના લગ્ન થશે, વહુઓ આવશે. અમે 2 ઝૂલામાં પેલા આંકડા લગાયા છે ને બધાને, એટલે કે અંદર ઝૂલા જોવા માટે એના ઘર આગળ લગાયા જ હોય. 2 તો હોય જ, ભલે ઝૂલે નહીં પણ લગાવે ખરા. એવી સપનું તો હોય કે વહુ છોકરો ઝૂલો ઝૂલાવે ને વહુ બહુ ખવડાવશે. ચોખાજી કોઈ ના ખવડાવે, દહીં તો ખવડાવ્યું તો દહીં ખવડાવ્યું પછી એના પછી નથી ખવડાવ્યું કે એ ખવડાવ્યું નહીં ખવડાવ્યું નહીં. તો લોકોની આશા હોય છે કે બસ છોકરા મોટા થઈ જાય, નોકરી ધંધે લાગી જાય, વહુઓ આવે એટલે બસ અમે સુખી, અમે તો હિંડોળા જોઈશું. પણ બધું વિપરીત જાય, પછી તો બધું વિપરીત થઈ જાય. જેમ પેલો ગધેડો કિનારા પર આવે એટલે પછી ગાજર મૂકી દે, એમ આ સંસારના પણ ભગવાનની માયા આ સંસારના જીવોને માણસોને નચાવી રહી છે. બધા નાચી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિને પૂછો કે તમને તમારા જીવનમાં કાંઈ સુખ મળ્યું હોય તો મને કયો. શાસ્ત્ર કહે છે ઈ કહે છે કાંઈ સુખ નથી મળ્યું. અને આપણી દશા, આપણે જ્યારે ઠાઠડી બંધાય અને આપણે જ્યારે સ્વર્ગમાં કે નરકમાં જશું તો આપણી પાસે બેલેન્સ શું વધ્યું હશે? કાંઈ નહીં. વારે વારે જીવ જન્મ મરણના ફેરામાં ભટકતો રહેશે. બસ એની મુક્તિ નહીં થાય. મુક્તિનો અર્થ છે કે જે ભગવાનના ધામમાં હંમેશાની માટે પહોંચી જાય.
એને કહેવાય મુક્તિ. સુખી થઈ જાય, આનંદમાં રહે, એને કહેવાય મુક્તિ. મુક્તિ એટલે જેમ આપણે અહીંયા મનુષ્યનો અવતાર મળ્યો છે, એવી રીતે ભગવાનના ઘરે પણ માણસો રહે છે. ભગવાન નામ તો જે આ સંસારમાં કર્મ કરતો કરતો મરી જાય છે, એ માણસ ફરીથી આ જગતમાં ગધેડો અથવા બળદ બનીને આ સંસારમાં એનું કર્મ કર્યા કરે છે. वे मनुष्य लोक में जाते हैं और जो तमोगुण में मरते हैं वे नरक लोक में जाते हैं. જે તમોગુણમાં એટલે કે પાપ કરતા કરતા જે માણસ મરી જાય એ માણસ છે ને તમોગુણમાં. किंतु जो प्रकृति के सारे गुणों से मुक्त है वे मेरे पास आ जाते हैं. ભગવાન કહે છે કે જે સમસ્ત ગુણોમાંથી મુક્ત નથી, તો તમોગુણી જીવન જીવતો નથી, તો રજોગુણી કે નથી સત્વગુણી, તો એ શું કરે છે? એ 24 કલાક મારું ભજન કરે, ભક્તિ કરે, નામ લે, તો એ શરીર ત્યજ્યા પછી એ વૈકુંઠને પ્રાપ્ત કરે છે. સાકેત એટલે કે અયોધ્યા ધામને પ્રાપ્ત કરે છે. સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણને કહે છે. અને ક્યારે છે કે જ્યારે ભગવાનના ધામમાં ગયા ને 30 વર્ષ આ ધરાતલ પર રહ્યા. અને હિમાલયમાંથી ભગવાન જ્યારે ગયા, હિમાલયમાં ઉદ્ધવ સાથે જ્યારે મિલન, ત્યારે એમણે આ સંવાદ કર્યો છે. ઉદ્ધવજી કહે છે કે જીવાત્મા કઈ રીતે સુખી થઈ શકે, તમે મને કહો કે આ સંસારનો જીવાત્મા કઈ રીતે સુખી થઈ શકે. ત્યારે ભગવાન કહે છે કે 4 પ્રકારે જીવાત્મા સુખી થઈ શકે છે. 4 પ્રકાર. સાત્વિકમ સુખમ આત્મોત્થમ વિષયોત્થમ તુ રાજસમ તામસમ મોહદેત્યાત્થમ નિર્ગુણમ મદાશ્રયમ. आत्मा से निकला हुआ सुख सात्विक है. જે આત્માથી જે સુખી હોય ને એને એ સત્વગુણી વ્યક્તિ છે. હંમેશા આત્મામાં જ આનંદ માનતો હોય, હંમેશા એ આનંદમાં હોય, સુખી હોય. એને કોઈ પ્રકારનો સુખ કે દુઃખનો ક્યારે અનુભવ ન થાય. ગીતામાં ભગવાન કહે છે 2 અધ્યાયમાં 14 નંબર શ્લોક, दुखेषु उद्विग्न मना सुखेषु विगत स्पृह वित राग भय क्रोधा स्थित धीर मुनि उच्चते. જે દુઃખ પડે જેને જીવનમાં પણ ક્યારે ડગમગ ન થાય, અને સુખ આવે તો ક્યારે ઉછળવા. કે સુખ મળ્યું છે, ઘણા ટાઈમથી ઈચ્છા છે પણ ગાડી છૂટતી નથી. એ જ લૂના ગાડી છે, સ્કૂટર બજાજ છે, કે હવે 4 વ્હીલ છોડાવું. બીજી એટલા પૈસા મળ્યા નથી, શું કરે? નવું કામ કરી જ નાખે. ચેક પાકો નવું કઈક કામ કરી પેલા જઈને અક્ષરતમ બંગલો બનાવી દો, લોન ભરવા માંડો છે, પણ પૈસા તો ભેગા કરો અને રાખો. રિક્સ વાળું કામ કરે અને પછી લાખના 12,000. વર્ષે મેં એક વાત સાંભળી, એક વ્યક્તિએ 70 ની પ્રોપર્ટી રાખી, 70 કરોડ રૂપિયાની પ્રોપર્ટી એને રાખી, અને એના પૈસા કમાણા હતા એને 1 કરોડ રૂપિયા હતા. આ પ્રોપર્ટીના છે ને ભાવ થઈ જશે, 70 કરોડના થઈ જશે. એને બધી પ્રોપર્ટી વેચી મારી અને કરોડ રૂપિયા પેલો કેવું લેવા તૈયાર, પણ 6 મહિના પછી એડવાન્સ પૈસા આપી દીધા. બોન પછી પાછું એને આખા જીવનની કમાણી એને આપી દીધી ટોકનમાં. પેલા એ લઈ કે 6 મહિના પછી જો નહીં આપે તો આ 1 કરોડ રૂપિયા મારા, લખાવી દીધું કે હા તમારા. અને જીવનમાં જે પણ પૈસો કમાણો તો એ બધો ડૂબી ગયો.
કારણ કે એ એટલી પ્રોપર્ટી કોઈ લેવા તૈયાર જ નતું. ભાવ સીધા ઉતરી ગયા મોદી સાહેબના. 6 મહિના પછી નોટબંધી આવી 2016 માં, અને પછી ધીરે ધીરે માર્કેટ કેવું થઈ ગયું? ડાઉન થઈ ગયું. એના જીવનમાં જે કમાણો એટલા માટે કે છે કે જે લાલચ કરે, લોભ કરે, એવી રીતે થાય. અલ્લાહ આયેગા ભર કે લે જાયેગા. જે પણ માણસ હરામનું કમાય એની દશા આવી થાય. એટલા માટે ભગવદ ગીતામાં વાત પણ કરે છે 16મા અધ્યાયમાં. ઈ વાંચે તો એનું જીવન સુધરે, ન વાંચે તો પછી ડફણા જ ખાવાનો છે. દરેક વ્યક્તિ વાંચે તો એને જ્ઞાન થાય કે મનુષ્ય અવતાર કેટલો દુર્લભ છે, અમૂલ્ય છે. ભગવાન 16મા અધ્યાયમાં કહે છે, હે અર્જુન, જીવનમાં જો સક્સેસફુલ થવું હોય ને, તેને 3 કાર્ય જીવનમાંથી છોડી દેવા જોઈએ. કામ, ક્રોધ, તથ. સંસારની કામનાઓ માણસને સતાઈ રહી છે અંદર, હૃદયની અંદર. કામનાઓ, સારું પહેરી લઉં, સારા કપડા, દાગીના, સારું ખાઈ લઉં, સારી જગ્યાએ ફરી લઉં, સારી સારી વસ્તુઓનો ભોગ કરી લઉં, એને કહેવાય કામના. કામ, ક્રોધ. અમુક માણસને શું આવે? ક્રોધ આવે. બેઠો હોય શાંત, પણ એકદમ શાંત બેઠો હોય, 1 મિનિટ પછી કેવો થઈ જાય? જેમ આગ ઉકળે ને, ઉકળતું પાણી, એમ માણસ ઉકળી જાય, ઉકળવા માંડે. કઈ નો, ખાલી તમે એને બે હંભળાઈ દો ખાલી, બસ. બીજું કાંઈ કહેવાનું નહીં. એ શબ્દની અંદર કેટલી વાત છે કે સામે વાળાની આજે આંખો લાલ લાલ થઈ જાય એકદમ. ખાલી એને 2 શબ્દ બોલો, અવળા વચન, અથવા તો એનું કેમ કરો, ઈ કેમ કે એક કળશો ભરી આવજે, એટલે આપણે કઈક દોઢી વાત કરી દેવાની. ટોટિયા હાલ્યા છે આપણે, નહીં આમ કહી દઈએ તો, તમને પગ હાલ્યા છે, પીવો પ્રભોડામાં છે પાણી, તો સામેવાળા વ્યક્તિ જે ધણી હોય એનું મગજ કેવું જાય? આંખો લાલ લાલ થઈ જાય. અને તમને કદાચ જોયું ન હોય તો, જ્યારે હાઈવે પર છે ને ઓવરટેક કરતા હોય ને, કાર વાળો હોય અને ટ્રક વાળા હોય, અને જ્યારે ઓવરટેક ન થાય, બહુ સમય પછી હોર્ન વગાડ કરે, પણ ટ્રક વાળો છે ને સાઈડ ન આપે, અને પછી 2 જણા છે ને ભેગા થાય. એક જ રોડ, રોડ ઉપર જ 2 જણા ભેગા થાય, અને પછી એકબીજાની સામે એવો જોવે, એમ લાગે કે આંખોથી જ બાળી નાખશે, ભસ્મીભૂત કરી નાખે. એકદમ લાલ ચોળ. ડ્રાઈવર, ટ્રક વાળો ડ્રાઈવર પણ લાલ ચોળ આંખો, અને બંને. પછી પેલો ઈશારા કરે, તું નીચે આવ, તને જોઈ સાઈડ આપતો નથી. આટલી મોટી BMW ચલાવું છું અને સાઈડ નથી આપતો. બંને જણા નીચે, ઈ કે ક્યાંથી સાઈડ આપવું, આગળ ટ્રેક્ટર જાતું, હવે ઈ તો ધીમું ધીમું ચાલે. બંને જણા પછી એ જે આંખો લાલ લાલ થઈ ગઈ હોય, એ પછી ક્રોધ થોડો નીચે ઉતરે, નાક લાલ લાલ થઈ જાય. પછી તો બોલી શું થાય? એ ક્રોધ નીચે ઉતરે, અને તોય જો પછી શાંત ન થાય, પછી ક્રોધ એ નીચે ઉતરે, ધીરે ધીરે નીચે, અને પછી એના હોઠ લાલ થઈ જાય, અને પછી દાંત વાણીથી બોલવા માંડે. અને સામે વાળો બોલે, ટ્રક વાળો અને ગાડી વાળો બોલે, 2 જણા. અને પછી એ ક્રોધ હજી નીચે ઉતરે, પછી ક્યાં ઉતરે? ધીરે ધીરે એ ક્રોધ નીચે ઉતરે, 2 જણા વારંવાર એકબીજાને લાફા મારે, ગાળો બોલે. એનાથી એક કામ આવે તો પછી ક્રોધ હજી નીચે ઉતરે, તળી એકદમ. લાતમ લાત, ગધે સે ગધા મિલે, મારે લાતમ લાત. આ છે માણસનો ક્રોધ. શાંત હોય પણ તમે ખાલી જેમ પેલે ઓદરાને નેહોણી આપો ને, એના જેવું છે. માણસને ક્રોધ તરત જાય, તરત. પણ જે ભગવાનનું ભજન, જે આધ્યાત્મિકમાં વિચાર વાળું હોય ને, એને ક્રોધ આવે ક્યારે? એ ક્રોધ આવે પણ શું? પી જાય. સંસાર જીવનમાં એને બહાર કાઢી, વિચાર ન કરે.
બોલે, ઝઘડો કરે, મારા થાય અને પછી શાંત પસ્તાવો થાય કે આવું કર્યું હોત તો સારું. મેં મારા જીવનમાં સૌથી મોટી ભૂલ કરી કે મેં આને ખરાબ ગાળો બોલી, નિંદા કરી. જ્યારે ક્રોધ ઉતરે પછી ક્રોધ એટલા માટે કે કામ, ક્રોધ તથા લોભ તસ્માત એયમ ત્રયમ ત્યજેત. આ વસ્તુને તરત એનો ત્યાગ કરી નાખવો જોઈએ. તો અહીંયા આગળ ભગવાન ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવ, જે આત્મામાંથી જે સુખ નીકળે ને એ જ વ્યક્તિ સુખી વ્યક્તિ છે. इंद्रिय तृप्ति पर आधारित सुख राजसिक सुख है. इंद्रिय तृप्ति એટલે કે ખાવું, જોવું, સાંભળવું, અનુભવ કરવો, આ બધું ઇન્દ્રિય તૃપ્તિ છે આ શરીરનું. પણ એ રાજસિક એટલે રજોગુણી છે. मोह तथा दीनता पर आधारित जो हमको सुख मिलता है वो तामसिक है. मोह ने એટલે મોહ એટલે કે ઘણા લોકો સપના જોતા હોય કે અમુક સમય પછી હું પૈસા વાળો બની જઈશ, કે ડોક્ટર બની જઈશ, કે મોટો બિઝનેસમેન બની જઈશ, કે મારા લગ્ન નથી થતા પણ લગ્ન થઈ જશે. પણ આવું સુખ જે શોધે છે એ તામસિક સુખ છે. किंतु मेरे भीतर पाया जाने वाला जो सुख है, भगवान કહે છે કે હે ઉદ્ધવ, પણ જે મારી અંદર જે સુખ છે, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની અંદર જે સુખ છે એવું સુખ આ જગતમાં જગ્યાએ કોઈ જગ્યાએ નથી. એ બ્રહ્મલોક સુધી પહોંચી જાય છે. એટલે કે દાન પુણ્ય કરે, ગરીબોને જમાડે, આને કહેવાય દાન પુણ્ય. તો એવો વ્યક્તિ ક્યાં જાય છે? બ્રહ્મલોકમાં પહોંચે છે. રાજસી કરવા વાળા ઇન્દ્રલોક જાતે, એ સ્વર્ગ લોકમાં જાય. રાજસી ભક્તિ એટલે કે રાજસી ભક્તિ, ધારો કે કોઈ મંદિર બનતું હોય તો કે મંદિરોમાં મારા તરફથી પંખા લોકો આપે ને, પંખા આપે, પણ એ પંખામાં શું કરે? એ ચકડું ગોળ ગોળ છે ને એમાં મારું નામ લખાવો. એ રજોગુણી કહેવાય. અને એના પાખડા હોય એમાંય લખાય, એના જે 3 પાખડા છે એમાંય લાઈનમાં લગાવી દો બધે. લોકો સ્કૂલોમાં કે વિદ્યાર્થીઓમાં આપું છું પંખા, તો લોકો સ્કૂલમાં બધા દાન આપી દે. પછી આ લોકો સ્કૂલમાં જ્યારે જાય કે ભાઈ પંખો કેમ ચાલુ રહ્યો છે? હવા ખાવા માટે આપ્યો છે તો પંખો હવે કે ચાલુ નહીં કરવાનો. કરો તો અમને કોઈને કેવી રીતે ખબર પડે કે આ વ્યક્તિ આપ્યું છે? ચાલુમાં તો બંધ તો દેખાય, પંખો બંધ હોય તો દેખાય કે આ વ્યક્તિ આ ગામમાં દાન આપ્યું છે. તો ભગવાન ઉદ્ધવજીને કહે છે કે એ રાસિક દાન છે કે જેને નામ જોવે છે કે મારું એક નામ થઈ જાય. લોકો નથી દિવાલો પર નામ લખાવડાવે કે આ વ્યક્તિ આટલા પૈસા આપ્યા, આને આટલા પૈસા આપ્યા. એટલે સામે વાળાને કેવા થઈ જાય? જેને પૈસા આપ્યા હોય, હા મેં આપ્યું, મેં ભગવાન પર દયા કરી. શું કરી? ભગવાન પર દયા કરી. ભગવાન કે દયા તો મેં તારી પર કરી કે મેં તને મનુષ્યનો અવતાર આપ્યો, બુદ્ધિ આપી, આટલી મોટી ડિગ્રી પાસ થઈને તને આટલો મોટો પ્રોફેસર કે જે પણ તને બનાવ્યો એ કોણે બનાવ્યો? ભગવાને બનાવ્યો છે. મોટો બિઝનેસમેન બનાવ્યો, કોણે બનાવ્યો? ભગવાને. સારા કુળમાં જન્મ આપ્યો, કોણે આપ્યો? ભગવાને. ધારે તો લઈ શકે છે પણ ભગવાને આ સંસાર ચલાવવો છે એટલે કોઈની પાસેથી કોઈ વસ્તુ લેતા, હવા મફતમાં આપે છે. ભલે આપણે કદાચ ભજન કરીએ કે ન કરીએ તો એક બાજુની વાત છે, પણ ખાલી 2 મિનિટ શાંતિથી તમે સાંભળો. ભગવાનને તમારી પાસેથી ભજન કરાવવું હોય ને તો અત્યારે કરાવી શકે છે કે ભાઈ તમે બધા લોકો માળા કરો, અને નહીં કરો ને તો હમણાં ભૂકંપ આવી જશે, તરત જ બંગલા બનાવેલા બધા જમીનમાં ઉતરી જશે. જેમ ભુજમાં આવ્યો તો કચ્છમાં, એવી રીતે
એવું કરવું હોય તો ભગવાનને કરવું હોય તો કરી શકે કે નહીં કરી શકે? પણ ભગવાન કે નહીં, મારે આ સંસાર, આ સૃષ્ટિને આગળ વધારવી છે. આ જીવો દ્વારા જ મારે સૃષ્ટિ આગળ વધારવી છે, અને જેટલા અસુરો છે એના દ્વારા વિનાશ પણ કરાવવો છે. એટલે આતંકવાદીઓના મગજ ભગવાન શું કરે? આતંકવાદીઓનું મગજ ફેલ કરી નાખે, પોતે મરી જાય, બીજા 100-200 લઈ જાય, હજારોને લઈને જાય. એટલે ભગવાન કહે છે કે એવા લોકોનો મારે સંહાર કરવો, તો એવા લોકોને મારી નાખું છું. ગાડી ચલાવતા હોય અને કદાચ થોડીક બ્રેક ઉપર પગ ના હોય તો સીધી ગાડી જાય. એટલે અન્ય ગાડીમાં જેટલા બેઠા હોય, પેલું કે ને કે હુકા ભેગું, જેનો પાપ ના હોય ઈ બિચારો અંદર એક્સિડન્ટમાં પતી જાય માણસ. એટલે આ રીતે માણસોના પાપ છે, એટલે અકાળ મૃત્યુ થાય માણસ. તો ભગવાનને ભજન કરાવવું હોય ને તો ભજન કરાવી શકે છે, એવું નથી. પણ ભગવાન કે જે પ્રેમથી જે ભજન કરે, પ્રેમથી એટલે કે સવારમાં ઉઠીને સ્વેચ્છાપૂર્વક ભગવાનની માળા કરવી. જેવી રીતે આ 108 મણકાની માળા છે, મણકે મણકે ભગવાનનું નામ લે, પણ સ્વેચ્છાથી, જબરદસ્તી નહીં. કે ભાઈ આખા એક દિવસમાં તમારે ઓક્સિજન જોવે, હવા જોવતી હોય તો એક માળા કરો. તો આપણે કામ ધંધે પછી જઈએ, પણ માળા ખેતરમાં પછી જઈએ ભેંસો દોવા, પણ પહેલા 15 દાડે ડેરીમાં પગાર લેવા પછી જઈએ, પણ પહેલા માળા કરી જઈએ. કે રસ્તામાં જતા જતા કે ભાઈ તમારો ડોઝ પૂરો થઈ ગયો, પહેલા માળા કરી આવો પછી પગાર લેજો. તો ભગવાને એવા નિયમ, પરફેક્ટ નિયમ રાખ્યા હોત તો ભાઈ તમને પાણી, અત્યારે તો આપણે કેરબા મૂક્યા છે, પણ કદાચ પાણી કે ભાઈ જેને 1 ગ્લાસ પાણી પીવું હોય એને 5 મિનિટ ભગવાનનું નામ લેવું પડશે. ભગવાન એવો નિયમ બનાવી દીધો હોય તો આપણે નિયમ નથી બનાવ્યા. લાઈટ, આ લાઈટો બળે છે બધાને, એને મીટરે બાર છે, અને પૈસા ન ભરે તો શું થાય? આવે ને કાતર લઈને શું કરે? કાપી નાખે ને. 4 મહિના સુધી તમે લાઈટ બિલ ના ભરો, જુઓ, પરીક્ષા લો કે આ આપણા મિત્ર છે કે કોણ છે. ગમે સગાવાલા હોય, ગમે તે હોય, પણ આપણા કોઈ સગાવાલા જ ફરી કરતા હોય, પણ ઈ જ આવીને પોતે કાપી જાય. મને તો ઉપરથી પરમિશન મળી છે જી બોર્ડમાંથી. તો ભગવાન પણ એવું કદાચ કરી નાખે. મારે સૂર્યપ્રકાશ કેટલું ડીઝલ પડે? સૂર્ય આખા બ્રહ્માંડને તેજ આપે છે, પ્રકાશ આપે છે. ભગવાન 4 મહિના સુધી વરસાદ, પાણી આપે, બધાને શુદ્ધ હવા આપે છે. આ ભૂમિ ભલે આપણે એક પ્લોટ 3 લાખમાં 4 લાખમાં વેચાતા હોય, ગામડાઓમાં તો 10-15 લાખે વેચાય. એ ભલે આપણે એમ કહેતા હોય કે આ પ્લોટ મારો છે, ઘર મારું, મકાન મારું, પણ જયારે ગીતા ખોલો એટલે ભગવાન કહે છે કે ભલે આ 7-12 ઉતારામાં તમારા હોય, પણ છેલ્લો ઉતારામાં તો મારું જ નામ છે, દ્વારકાધીશ ભગવાનનું છે. સૃષ્ટિ એની છે. ઈશાવાસ્ય ઇદમ સર્વમ યદ કિંચિદ જગતામ જગત. આ સંપૂર્ણ સૃષ્ટિ એ ભગવાનના ઈશારા પર કાર્ય કરે છે. ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, વરુણ, પિતૃ, જે પણ આપણે જેને ભજતા હોય ને, એ એના આગળ નાક રગડે છે. એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની આગળ. જ્યારે જ્યારે દુઃખ પડે, રાવણ, શિશુ, વક્ર, કંસ જેવા જ્યારે અસુરો આવે, તો 33 કરોડ દેવતાઓને જેને આપણે જીએ છીએ ને, એ બધા દેવતાઓ ત્યાં જાય છે. ચાહે ગણેશજી પણ કેમ ન હોય, પણ એ પણ ત્યાં જાય છે. શિવજીને પણ જાણે, શિવજી કે હે પ્રભુ અવતાર લો, પધારો. ત્યારે ભગવાન કહે છે કે હું પધારીશ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર અભવતિ. હે બ્રહ્મા, હે ઇન્દ્ર, તમે તમારા પોતપોતાના ઘરે જાઓ. એ અસુરોનો સંહાર કરવા માટે હું મર્યાદા પુરુષોત્તમ રૂપે અવતાર લેવાનો છું. રામ બનીને આવીશ. કભી રામ બન કે, કભી શ્યામ બન કે ભગવાન આવે છે, અને જેટલા અસુરો છે એનો વધ કરે, ભક્તોને આનંદ આપે, એની રક્ષા કરે, અને ધર્મની સ્થાપના કરે છે.
ધર્મની સ્થાપના એટલે વેદોનું જ્ઞાન આપે. મહાભારત, રામાયણ આ બધા વેદ આપે છે. અને આ વેદ માણસો જ્યારે વાંચે ત્યારે એને ખબર પડે કે હું જે કમાઈ રહ્યો હતો, જે લાલ લાલ નોટો જે કમાણો 2000 ની 500 ની, તો બધું અહીંયા પડ્યું રહેવાનું છે. સાચું ધન તો મારે ભક્તિ છે, ભગવાનનું નામ છે, અને એ મારી સાથે આવશે. બાકી જે કમાણો છે એ તો બધું અહીંયા પડ્યું રહેશે. અને એ ભગવાને એવી મોહ મમતા બનાવી દીધી છે ને કે એ સાંકળ આપણે છૂટતી નથી. મોહ માયા એવી છે ને એ છૂટે નહીં માણસને. એવી મોહ માયા છે પતિ અને પત્નીની. રહેતા હોય પાલનપુર અને ઊંઝા ગયા હોય ને દોરડું એવું ફેંકે જીઓનું સીધું, બસ આવી ગયો, 40 કિલોમીટર બાકી છે, ઊંઝા છું, જલ્દી આવજો. એક દોરડું ફેંકે એટલે સીધો એ માણસ છે ને, ભલે દુનિયામાં સૌથી મોટો બોસ હોય, બધી જગ્યાએ બધા લોકો સલામ કરતા હોય, પણ ઘરે આવે એટલે મુગુટ છે ને ક્યાં પડ્યું હોય? ચરણોમાં, પત્નીના ચરણોમાં. બોલો મેમ સાહેબ, શું છે? એવી મોહ મમતા માણસને બનાવી દીધી છે કે જેવો આવે એટલે પોતાની પત્નીને, છોકરાને મળે અને એને સુખ, એને જે જોવે ખાવા પીવા રહેવાની બધી સુવિધા કરી આપે. બીજા કોઈને આપે છે? આજુબાજુ વાળાને કોઈને આપે? ઘરમાં ભજીયા બનતા હોય, વરસાદના ઠંડીના પકોડા ભજીયા બધું બનતું હોય, અને બાજુમાંથી કોકનું છોકરું આવી જાય સોસાયટીમાંથી, તો નથી કહેતા બકા જા તાર માં બોલાવે. બોલાવતી ના હોય તોય કે જા તાર માં બોલાવે, કઈ દે મને કોને આવી ગયો. એટલે છોકરો, નાનો છોકરો હોય, ભજીયાની સુગંધ આવતી હોય એને જાતો જાય જ ના, અને જા તાર માં બોલાવે, તાર બાપા બોલાવે, જા. કેમ? કારણ કે મારો નથી, એ કોનો છે? પારકો છે. આ બંધન છે. આ ભગવાને એવી માયા લગાડી છે ને કે માણસને આ પોતાના, આ મારા છે અને પેલા પારકા છે. ક્યારે નહીં. બે ભાઈઓ એક ઘરમાં રહેતા હોય, બરોબર? બે ભાઈઓ એટલા એક જેવા કપડા પહેરે, ટેલર પાસે જાય પણ શર્ટ ને પેન્ટ છે ને એક જેવા પહેરે, કે આને જેવા પહેર્યા છે, ભરતે જેવા પહેર્યા છે, એવો હું રમેશે હું એવો પહેરીશ. બે ભાઈઓ એવા પહેરે. મોટા થાય તો ફરવા બધે એક સાથે જાય, પ્રવાસમાં સાથે જાય, ભણે તો એક સાથે ભણે, કોલેજમાં જાય તો ભણી ગણીને સાથે નોકરી કરીને લાવે, પછી લગ્ન થાય એટલે કેટલો કે એક જ થાળીમાં ખાતા, તેના હું તો ભાઈના ભેગો ખાયો, અને રોવા માંડે, ધમ પછાડા કરે કે આજે મારા ભાઈએ મારા ભેગું કેમ નહીં ખાધું. એક જ થાળીમાં ખાતા હોય, અને પછી જયારે લગ્ન થાય અને જુદા થાય, અને બંનેના ઘરના શું કે બટવારા હિન્દીમાં કે, અને જુદારો, આપણે દેશી ભાષામાં જુદારો, અને જુદારામાં એક તાંબાની થાળી ઓછી આવી હોય વાટકોને, તો એ કેસ ક્યાં જાય? જિલ્લા પંચાયતની પાછળ કેસ આવ્યો છે, અને બે જણા બથમ બધા ધારિયા ઉપડ્યા. કયા માણસો હતા એ બે ભાઈઓ? કેવા હતા કે એક થાળીમાં જમવા વાળા અને બંનેનું સુખ દુઃખમાં સાથે ચાલવા વાળા. પણ આજે જ બે ભાઈઓ ઝઘડાના છે. એક હોસ્પિટલમાં પડ્યો છે અને એક કોર્ટમાં બેઠો છે. શેના માટે? બસ એક થાળીનો વાટકો ઓછો આવ્યો છે એટલે, કે આટલી વસ્તુ ઓછી આવી છે, કે જમીનમાં ખાલી 1 ફૂટ વધારે લઈ લીધી માપવામાં, બસ આટલી વસ્તુમાં આખું જીવન. કેમ? શું થયું ખબર છે? પહેલા ભેગા હતા એટલે મોહ મમતા હતી, અને હવે જુદા થયા એટલે શું થયું? ઈર્ષા વધી ગઈ માણસને. જુદા થયા એટલે કે હવે તો જુદો થઈ ગયો, મારું લઈ લીધું બધું. પણ એ રામ અને ભરત જેવા ગુણ નથી. ભલે નામ હોય, નામ શું હતું કે ભરતભાઈ હતું ને રામજીભાઈ હતું, પણ એ ભરત ને રામ પેલા ત્રેતાયુગ વાળા નતા, આ બધા કળયુગના છે. આ રામજીભાઈ ભરતભાઈ કયા છે?
કળજુગ ના છે. એક વાડકી ના છોડે ને કે ઘરવાળી કે હોજી ખાવા નહીં આલું, પેલા એ જઈને લેતા આવું ડોશીનો જૂનો વાડકો. જુદા પેલા એ જઈને લેતા આવો, એ મળશે તો ખાવાનું મળશે, નહીં મળે. ઘરવાળી ચડાય ચાવી ચડાય કર કરે એટલે રમકડું શું કરે? કૂદકા માર કરે. આ દશા છે જીવની. આ માયા, આ ભગવાને એવી માયા મૂકી છે ને જીવની અંદર કે એ જીવ એક જ ઘરમાં બે ભાઈઓ રહેતા હોય, કેટલા પ્રેમથી રહેતા હોય, ત્યારે જુદા પડે તો બોલાવીને દિવાલ કરી દે. 5 ભાઈઓ હોય ને 5 ભાઈઓને દિવાલ કરી દીધી હોય. એક દરવાજો અહીંયા હોય તો આગળ બીજો દિવાલ કરી દીધો. તારું મોઢું જોવા માંગતો નથી. દિવાલો એટલી ઊંચી કરે તો લાઈટે જ અમુક જગ્યાએ એવું હોય કે એક ગોળો બળ્યો હોય ને તો બીજા રૂમ વાળા તો ચાલુ જ ના કરે. પેલો શું બાળકો આવા સ્વભાવ વાળા હોય, આવા વિચાર વાળા માણસો હોય કે બસ બીજાનું ભલે ખરાબ થતું, મફતનું ભલે આપણે, બસ આવા વિચાર, આવા સંસ્કાર, આવા વાણી વાળા માણસો આ જગતની અંદર પડ્યા છે. આ સંસાર કેવી રીતે ઉપર આવી છે? આવી મોહ મમતા છે. અને હજી જો એક બીજું ઉદાહરણ તમને આપું, ઘણી વખત એવું બને કે લોકો પશુ આવે ને, બળદ, ગાય, ભેંસ, શંકર ગાય, પેલી જર્સી, બધી ગાયોના ઢોર રાખતા હોય. પશુ ઢોર રાખતા હોય અને એ ઢોર છે ને, જયારે બળદ છે ને, પહેલાના જમાનામાં લોકો ટ્રેક્ટર નતા એટલે શું કરતા? ખેડવાનું શેનાથી ખેડતા? બળદ. અને બળદ રાખે અને પછી બળદ છે ને લોકો વેચી મારતા. ક્યારેક કોઈને વધારે બળદ હોય તો વેચી મારે, અને કોકને વળી જરૂર હોય તો લઈ લે. ઘણી વખત એવું હોય કે એક ગામમાં જ બળદને વેચી મારે. એક જ શેઠે રહેતા હોય ને એ બળદને વેચી મારે. હવે આ બળદ છે ને એક જગ્યાએ જોયું કે એક વ્યક્તિએ બળદને વેચી માર્યો. બળદને વેચી માર્યો ને પેલા પાર્ટીએ, પણ આ બળદ આદત કે આના ખોણમાં જ ખાય, ગમેણમાં જ ખાય. બળદ તો સવારમાં તો વેચી છે અને સાંજે એ બળદ છે ને એના ખેતરમાં આવ્યો ને એટલે આખો પરિવાર દંડો લઈને શું કર્યું? મારી નાખ્યો. મારે એટલે કે બહુ માર્યો. બળદ આવ્યો છે, માર્યો એટલે એટલે એની શેમાં થઈ ગઈ? પેલા 50,000 મળ્યા, ધન મળ્યું, એને પ્રેમ થઈ ગયો. પેલા બળદમાં પ્રેમ હતો, એને વેચી માર્યો એટલે એ પ્રેમ શેમાં આવી ગયો? હવે પૈસામાં આવી ગયો. હવે એ પૈસેથી પ્રેમ છે. શાસ્ત્ર કહે છે કે પહેલા તો બળદને માર્યો બહુ. આટલા દિવસ બળદ એના, એટલે કેમ નતા મારતા? કારણ કે એ મારો છે અને એને વેચી માર્યો. અને હવે પ્રેમ શેનાથી થઈ ગયો? પૈસાથી થઈ ગયો. હવે એ પૈસાને કે લીધા અને એ પૈસાને માર્કેટમાં જઈને સોનું લાવ્યો. હવે પૈસાથી હવે જે મોહ મમતા હતી એ જતી રહી. હવે મોહ મમતા શેમાં થઈ? સોનામાં, લોકેટમાં થઈ. લોકેટામાં વારે જો કરે. કબાટ ખોલે પછી પેલું પડીકું લાલ કલરનું હોય ને બોક્સ, ઈ ખોલે પછી વારે પહેરે અને વારે મૂકી દે. ઈ કે પેલો કડું છે નીચે પડી જશે. પેલું શું કહેવાય, કડીઓ આવે ને, એ કે કડીઓ પડી જશે વારે તો. કારણ કે એને જીવ ચાલે જ નહીં. પહેલી વાર મળ્યું એટલે શું કરે? વારે ચેક કરે, કાલ લગ્નમાં પહેરવાનું છે, માપ તો કાઢવું પડે કે નહીં. એટલે પેલા આસક્તિ શેમાં હતી? બળદમાં આસક્તિ હતી. એ બળદ વેચી નાખ્યો, ધન મળ્યું એટલે આસક્તિ શેમાં ગઈ? ધનમાં હતી. અને ધનને પણ છે ને, ધનને આપીને દુકાનમાં એને શું કર્યું? ગોલ્ડ લીધું, સોનું, અને એ સોનામાં એની આસક્તિ આવી. જે વસ્તુ મળે એમાં એ આસક્તિ ઉત્પન્ન કરી. આવી રીતે આ સંસારમાં કેમ લઈ લીધો? આવું કદાચ કોક એમ કે ભગવાન એના બદલામાં મને લઈ લીધા હોત તો સારું હતું. કદાચ કોક એમ કહી દે તો ભગવાન કે ચાલો તમે આવી જાઓ, એમને મૂકી દઉં છું. તો
તો કોઈ જાય? ના ના, હજી તો અમારે ઘણું જીવવાનું છે. તમે ભલે આ તો ખાલી એમને અમારે કહેવું પડે. એમને જો લઈ ગયા કાંઈ વાંધો નહીં. એટલે લોકો માત્ર ખાલી એમ કે કોઈને મરવું, કોઈને નથી. આ સંસારમાં કોઈને નથી મરવું, બધાને જીવવું છે, કોઈને મરવું નથી. પણ તોય બધા મરે છે. અને અમર બનવાનું પણ આપણા વેદોમાં લખેલું છે, રામાયણ, મહાભારત, ગીતામાં. પણ એવી રીતે અમર નથી બનવું, મફતમાં પણ બનવું છે. મફતમાં ઘેર બેઠે અમર બની જવું છે, એમને ન બને. કંઈક તપવું પડે, તપસ્યા કરવી પડે, ભગવાનનું નામ લેવું પડે, મંદિરે જવું પડે, ભગવાનના ધામમાં જવું પડે. ગંગાજી, દ્વારકા, વૃંદાવન, ગોકુળ, મથુરા, આવા ભગવાનના ધામમાં જઈને દર્શન કરવા જવું જોઈએ. તો ઘણા લોકો કે ના અમે તો બહુ જીવ બાળે, પણ જીવ બાળીને કેટલો બાળે? કદાચ એટલો બાળે તો કદાચ હોસ્પિટલમાં એડમિટ કર્યા હોય તો કોઈ લોહી આપે, બ્લડ આપે, પણ એમાં કોણ આપે છે? કદાચ ડોક્ટર કે તમારું બ્લડ આપો, એ કે મારે તો મેળ નથી આવતો બ્લડ નો. અરે અમુક તો પાણી નથી આપતા, જીવતે જીવતા પાણી નથી આપતા, લોહી આપવાની ક્યાં વાત કરે? હું કેમ કીધું કે એક બાટલ લોહી આપો, કે મારે તો શરીર રોજ જેટલું પતળું છે, અશક્તિ છે, તું હાલ, તું મોટો છે. પાણી નો આપે, ખાવાનું નો આપે, તો પછી જીવ આપવાની ક્યાં વાત આવે છે? આ તો માત્ર આપણા સંતો કે છે ને, સ્વાર્થ નો પ્રેમ સમૂહ ઉપલો બતાવશે, રોદડા રડીને દેખાડશે. આ સંસારમાં માત્ર સ્વાર્થનો પ્રેમ બતાવે છે. નિશ્ચિતમાં જો આપણું આત્માનું કલ્યાણ જો આપણે કરવું હોય ને, તો આપણી પાસે સમય છે હજી, અને એ સમયને ભગવાનની સેવામાં લગાડવો જોઈએ. જે તમે કરેલું છે, જે તમારા હાથે, સ્વયંના હાથે તમે કરેલું ભજન છે ને, એ તમારા હાથે આવશે. અને તમારા બાળકો, સંતાનો તમારા નિમિત્તે જો કોઈ કરાવશે ને, તો એ તમારી સાથે આવશે. પણ શું હવે આવનારી પેઢી કોઈ આવું કરાવશે? લાગે છે આપણને કોઈ કે મારા પિતાના પાછળ અમે કરી? જે અહીંયા 1 વર્ષ પછી ફરીથી આ સત્સંગ પાછો અહીંયા થયો છે. દર વર્ષે આવું કાર્ય કરવું જોઈએ. અને જેટલું આપણા પિતા, માતા, આપણા પિતૃઓ નિમિત્તે તમે જેટલું કાર્ય કરો ને, એ પિતૃઓને એટલું સુખ મળે છે. જેટલું આપણા પિતૃઓ નિમિત્તે આપણે ભગવાનનું નામ, એના નિમિત્તે કોઈ સત્કર્મ કરીએ તો એને મળે છે. આ ગરુડ પુરાણમાં લખેલું છે. પણ એની પર પૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ. આપણો કોઈ સદસ્ય અમેરિકા ગયો હોય અને અમેરિકામાં ફોન કરીને કે ભાઈ મારે ફરવા આવ્યો પણ પૈસા ઓછા થઈ ગયા છે, તો અહીંયાથી બેંકમાં પૈસા મૂકે તો ત્યાં આગળ એને મળી જાય છે કે નથી મળતા? બેંકમાં અહીંયા પૈસા મૂકી દે, પણ પૈસા ક્યાં મળે છે? અમેરિકામાં મળે છે. એવી રીતે જેવી રીતે સંસારમાં આટલા બધા નિયમો છે, તો ભગવાનના નિયમો નહીં હોય? અહીંયા પૃથ્વી પર જેના સંતાનો, જેના વંશ વેલામાં જો કોઈ પિતા, દાદા, પિતૃઓ નિમિત્તે કાંઈ પણ સત્કર્મ કરે છે, તો એ સત્કર્મ એના પિતાને પહોંચે છે, એના પિતૃને પહોંચે છે. સારું કાર્ય. એટલા માટે એ કાર્ય કરવું જોઈએ. તો મોહ આસક્તિ એવી બનાવી છે, 83 લાખ યોનિઓ ભટકતો એટલો મલિન બની જાય, એટલો દુખી બની જાય કે એ જીવાત્મા નરકની યાતનાઓ ભોગવ્યા કરે છે. નરક. કારણ કે આપણે બધાને કર્મનું બંધન લાગે છે. ધ્યાન બધા અહીંયા આપો. બધા અહીંયા ધ્યાન આપો, આ બાજુ સીધા. પરીક્ષિત મહારાજને 7 દિવસ સુધી પાણી નતું પીધું. આપણે તો હજી અડધો કલાક થયો આપણે પાણી પીને જ આવ્યા છીએ, પણ તોય તરસ લાગી હોય તો ખાલી ઉભા થઈ